જો આજે ભાઈ અમે છે ને બટેટા પૌવા બનાવ્યા છે દાદા માટે. તો જો દાદા અમારા છે ને આજ બટેટા પૌવા ખાય છે. તો બટેટા પૌવા તો તમને બધાયને ભાવતા જ હશે, કેમ કે બટેટા પૌવા બહુ સારા થાય એમ કે. તો જો બટેટા પૌવામાં અમે લીલી ચટણી યુઝ કરીએ છીએ, પછી એથી લસણની ચટણી છે, પછી છાશ છે, પછી એથી ચા. અમારા બટેટા પૌવા છે, કેટલા સરસ બટેટા પૌવા છે જોજો બધાય. બટેટા પૌવા બહુ જ ખાવાની મજા આવે છે બધાને. તો જો આ બટેટા પૌવામાં અમે લસણનો સોસ વાપરીએ છીએ, પછી આ ટમેટો કેચઅપ છે, પછી આ ચીલી સોસ છે. જો આ બધા સોસ અમે નાખીએ છીએ. અને આ અમારા બટેટા પૌવા છે. બટેટા પૌવા તમને બધાને ખાસ કરીને ભાવતા જ હશે. મેં બટેટા પૌવા જોજો. દાદા કેવા લાગ્યા બટેટા પૌવા? ગુડ, ઓકે. જો દાદાની ઉંમર છે ને 70 વર્ષની છે. 71 વર્ષની છે. તો આજે ગલઢા માણસ હોય એને ખાવાનું મન થતું હોય તો આપણે એને બનાવી દેવાનું. કેમ કે આજે હરેક માણસ આપણી ઉંમર થાય એટલે આપણે ખાવા પીવાનું મન થતું હોય તો આપણે ગલઢા માણસને જી ખાવાનું મન થાય બનાવી દઈએ. એ જ સાચું આપણું કામ છે. તો જો દાદા છે ને બટેટા પૌવા ખાય છે. અને તમને બધાને દાદાનો વિડીયો ગમતો હોય ને તો ખાસ કરીને દાદાને તમે બધા છે ને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ને શેર કરજો. અને દાદાના વિડીયો છે ને ફેસબુકમાંય મૂકીએ છીએ, યુટ્યુબમાંય મૂકીએ છીએ, અને ઇન્સ્ટાગ્રામમાંય મૂકીએ છીએ. સીમા હિંડોચા આઈડી છે. તો બધાય ખાસ કરીને અમારી ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઈબ કરજો. આટલા બધા અમારા ફેસબુકમાંય ફ્રેન્ડ છે, ઇન્સ્ટાગ્રામમાંય ફ્રેન્ડ છે. તો ખાસ કરીને બધાય ફોલો કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો. અને જો દાદા બટેટા પૌવા ખાય છે, તમારે બધાને બટેટા પૌવા ખાવા હોય તો આવી જાઓ અમારી ઘરે. અમે ક્યાં ગામ રહીએ છીએ એ તમે આ વિડીયામાં દર્શાવજો. જય માતાજી.